હું તુષાર ચૌહાણ, મારી ફર્મનું નામ ચૌહાણ પ્રોડક્ટ્સ. હું 40 વર્ષથી ધંધો કરું છું. હું સિમેન્ટના પ્રોડક્ટ્સ બનાવું છું ઘણા બધા. હું બીએનઆઈ ને હમણાં 2 મહિનાથી જોઈન કર્યો છું. અમારા ચેપ્ટરનું નામ છે ક્રિએટર. ક્રિએટરમાં અમે 38 જણા મળીને ધંધો કરીએ છીએ. એકબીજાને ધંધો આપીએ બી છે ને એકબીજાથી ધંધો લઈએ બી છે. શું કેમ આપણે તમને લાગ્યું કે હું બીએનઆઈ ના બારામાં જાણું કે એનાથી તમે કોન્ટેક્ટ કર્યા અને તમે અહીંયા કણે કેમ આવ્યા? થોડું સી ડિટેલ બતાવવાનું. ફેસબુકમાં હું વારંવાર જિલેશભાઈને બીએનઆઈ બારામાં પોસ્ટ નાખતા જોયું હતું, તો મને બી મનમાં એમ થયું કે મને બીએનઆઈ જોઈન કરવું જોઈએ. પછી સડનલી એક દિવસે જિલેશભાઈનો ફોન બી આવી ગયો કે તમે ઇન્વાઇટેડ છો, આવો આપણે વ્યાપાર કરશું કરીને. તો હું બીએનઆઈ ને જોઈન કરી. મતલબ વ્યાપાર સાંભળીને તમે એકદમ આવી ગયા જો આને કે સાચો ગુજરાતી. તો હમણાં તક કેવું એક્સપિરિયન્સ છે? જિલેશભાઈ તમને મળાવ્યા, હું બી બચપનથી જાણું છું તમને. તો બેસિકલી અહીંયા કને આવીને કેવું કલ્ચર તમને લાગ્યું અને શું એટમોસ્ફિયર છે, અને ખાલી બિઝનેસ છે કે પર્સનલી છે, મતલબ શું બોન્ડિંગ છે આપણા ક્રિએટર ચેપ્ટરની, એ તમે થોડું બતાવો. ભાઈ મળીને ધંધો કરીએ હે ને. ગુજરાતી માણસ ભાઈ ના રીતે રહે, અને એમ જ અમે 38 જણા એકબીજાને ભાઈ તરીકે એકબીજાને ધંધો દે છે ને એકબીજાથી ધંધો લે છે. સો જિલેશભાઈ તમને જે ફોન કર્યા તો પહેલી વાર બતાવ્યો તો તમને કઈ ડાઉટ હતું? હું એટલે પૂછું છું કે ઘણા લોકોને ડાઉટ હોય કે યાર અહીંયા કને શું થાય, શું દેવું પડે, કેમ થાય, કોઈ નેટવર્ક વાળું તો નથી. તો એ ચીજ તમને કઈ ડાઉટ હતી કે તમને બધી ચીજ ક્લિયર હતી, યા પછી જિલેશભાઈ તમને ક્લિયર કર્યું? કાંઈ બી ડાઉટ નતા ને કાંઈ બી ક્લિયર કરવાની જરૂરત નથી. સીધો આવી ગયો, એકબીજાથી મળ્યું ભાઈ ના તરીકા, અને એકબીજાને એક મીટિંગ અટેન્ડ કરી, ચાય લીધું તો સમજમાં આવી ગયું કે કેમ ધંધો થાય અહીંયા કને. તો હજી તમે બીજા આપણા બધા ગુજરાતી ભાઈને તમે રિકમેન્ડ કરી શકો છો કે તમે આવો અમારા ચેપ્ટરમાં અને પોતાના બિઝનેસને બઢાવો? બિલકુલ. આમાં બીએનઆઈ માં જોઈન કરવા માટે બધા ભાઈઓને આવવું જોઈએ, અને આમાંથી આપણે એક ગુજરાતી કલ્ચર ડેવલપ કરીએ હે ને, જેનાથી એક નવો બિઝનેસ આપણે આપણા દુર્ગ શહેરમાં કાયમ કરીએ. દુર્ગ ભિલાઈ શહેરમાં નયા રિલેશન ડેવલપ થાય. सो थैंक यू तुषार भैया. અને एक चीज हजी पूछूंगा, कैमरामैन को थोड़ा सा आगे बुलाना चाहूंगा, थोड़ा सा क्लोज अप आओ और ये इनको दिखाना चाहूंगा ये राइजिंग स्टार. ये राइजिंग स्टार क्यों मिलता है और केम મળે અને કેમ આનું શું પ્રોસીજર છે? उगता सूरज, राइजिंग स्टार उगता सूरज है ना. आज मैं चैप्टर का उगता सूरज हूँ. यानी बहुत लोगों को मैं मिल रहा हूँ, एक दूसरे को એકબીજાને જાણવાની કોશિશ કરું છું. ધંધામાં આપણે 40 વર્ષથી ધંધો કરી છે, પણ તોય હજી શીખવાની ચાહ છે. તો ઈ ચાહના સાથે હું અહીંયા નવું શીખવાની કોશિશ કરું છું અને બધાથી મળીને ધંધા કરવાની કોશિશ કરું છું. એક બહુ સારી વાત કીધી ભાઈ કે 40 વર્ષથી ધંધો કરે છે, મગર તો બી આજે એવા અમારા યંગ લોક સાથે છે જે હજી શીખવાનું છે. જેમ આશીષભાઈએ કીધા હતા કે ભલે તમારો 40-50 વર્ષ વાળો ધંધો હોય, જે તમારા પપ્પાએ દાદાએ ચાલુ કર્યો, મગર તો બી આજે બિઝનેસમાં આશીષભાઈ સાથે છે. અને બહુ ધજ વાત લાગી મને જે કીધા કે તમે બી પોતાના બિઝનેસ, ફેમિલી બિઝનેસને હજી ગ્રો કરી શકો છો થ્રુ યોર કોન્ટેક્ટ. તમારા કોન્ટેક્ટ બી બધા કનેક્શન્સ તમને મળશે જેનાથી તમે પોતાના બિઝનેસને લાવી શકો. કે તમારા પપ્પા દાદાના કનેક્શન્સ અલગ હતા, તમારા બિલ્ડઅપ કલેક્શન્સ અલગ છે, તો એનાથી તમે હજી જે ફેમિલી બિઝનેસ તમે હજી ગ્રો કરી શકો છો. અને મેં કોશિશ કરે છે મળીને બહુ સારો ધંધો કરવાની, એકબીજાની હેલ્પ કરીને, અને કોશિશ કરે છે કે આ અમે જે લેવલમાં છે એનાથી એક લેવલ હજી ઉપર જાય. અને આપણે ગુજરાતી ભાઈને હજી આપણે ઇન્વાઇટ કરે છે. તારીખ છે શું છે આપણી 13 તારીખ ડિસેમ્બરના રોમન પાર્કમાં. અમે બહુ ગ્રેન્ડ લેવલમાં આપણે 5 years કમ્પ્લીટની ખુશીમાં અમે એક મીટિંગ કરે છે. તો તમારાથી બધેથી રિક્વેસ્ટ છે કે જેને પણ અગર પોતાનો બિઝનેસ હજી વધારવું છે યા કંઈ નવું શીખવું છે તો તમે આવો, અમને જોઈન કરો સવારે 7:30 વાગે રોમન પાર્કમાં. સો વેલકમ છે બધાનું, અને હું કોશિશ કરીશ અને તમને નેવતરો બી દઈશ કે તમે આવો. અને અમારા બધાથી તરફથી વિશ યુ વેરી હેપી ગુડ બિઝનેસ ડે. થેન્ક યુ એવરીવન.